गाइस वेलकम टू माय न्यू व्लॉग। तो आज एक फरी नवा व्लॉग સાથે આવ્યા છીએ। તો આજે આપણે આજના વ્લોગમાં શું કરવાનું છે હું તમને જણાવું। તો આજે આપણે અહીંયા આગળ ખેતર ત્યાં સુધી આપણું ખેતર છે, ત્યાં મારું તો નથી પણ ત્યાં સુધી આપણે આજે ખેતરમાં ફરવા આવ્યા છીએ। તો આજે ખેતરમાં આપણે ફરીશું। તો આજે સૌથી પહેલાં હું તમને એક વસ્તુ દેખાડું। તો અહીંયા આગળ એક જૂનો કૂવો છે, ત્યાં એ કૂવો અત્યારે સીલ થઈ ગયેલો છે। તો આપણે નજીકથી દેખીએ તો ચલો તમને દેખાડું। જંગલ જેવો રસ્તો છે ગાઈસ, દેખો અહીંયા આગળ કેવું થઈ ગયું છે બધું। આ દેખો ગાઈસ કૂવો બરાબર પર ચડીને દેખાડું। હા દેખો હવે કેવું બધું દેખાય છે અહીંયાથી। દેખો દેખો ગાઈસ ઉપરથી એટલે આવો છે। એક તો કૂવો આવો જ છે, એટલો ઘાતક કૂવો થઈ શકે આ, કેમ કે અહીંયા આગળ કોબરા જેવા સાપ જ ફરે, કેમ કે આ જંગલ દેખી શકો છો કેવું છે। એટલે મને આગળ ખતરો થોડો લાગે છે, એટલે હું સૌથી પહેલાં તો અહીંયા આગળથી નીકળું। અહીંયા આગળ તો હવે ચલો આગળ આપણે બીજી વસ્તુઓ દેખીએ। આ કૂવોને તમે થોડી ધ્યાનથી દેખશો, ઝૂમ કરીને દેખાડું, કેમ કે અંદર કશું પણ હોઈ શકે છે। આ દેખો ગાઈસ આ કૂવામાં છે કંઈ જેનાથી બીક લાગે, કેમ કે અમે બે જ આવ્યા છે આ વખત। તો આપણે આજે ત્યાં વ્હાઈટ પિલ્લર તમને કેમેરામાં દેખાતો હશે, ત્યાં સુધી આપણે આજે ચાલતા ચાલતા વોક કરતાં કરતાં છેક સુધી જવાનું છે, વ્હાઈટ પિલ્લર સુધી। અને ત્યાં સુધી આપણે જે દેખાય મોટા મોટા પથ્થર માટીના, અને આજે અત્યારે અમારા લોકોનો એવો પ્લાન બન્યો કે આજે બહુ આમ જુઓ તમે ઉપર વરસાદ પડ્યો અને મારા વાળે તમને દેખાતા હશે તો ભીના છે। તો આજે વરસાદ પડ્યો અને અમે પલળતા આવ્યા અને અમને વિચાર થયો અને અમે ડાયરેક્ટ જીમમાં ગયા અને પછી અમને પલળતા અહીંયા આગળ તો આવી ગયા। પછી અમને વિચાર આવ્યો કે આપણે વ્લોગ બનાવીએ। તો આપણે આજે ત્યાં વ્હાઈટ પિલ્લર સુધી ચાલતા ચાલતા જવાનું છે। તો આપણે અહીંયા આગળથી ચાલવાનું ચાલુ કરીશું, ત્યાં પિલ્લર સુધી જઈશું અને પછી આપણે આ વ્લોગને એન્ડ પણ કરીશું। તો ચાલો આપણે ત્યાં જઈએ। માટી તો બહુ જ મસ્ત છે ખેતરમાં, અત્યારે વરસાદના મોસમમાં ચાલવાની મજા જ કંઈક અલગ છે। પગ મૂકતા સાથે જ તૂટી જાય છે, એટલે જબ્બર મજા આવતી હશે। એ પોચી માટીમાં ચાલવાની કંઈક મજા જ અલગ છે। એટલે તો મને વિચાર આવ્યો કે આજે ખેતરમાં જઈ અને ચાલવાનું, વોક કરવાનું અને પછી ચાલીને વ્લોગ બનાવવાનો વિચાર આવ્યો। માટી તમે જુઓ, પગ મૂકતાની સાથે જ છે। અરે લાગતો હોય તમને એમનો ભાર હોય પગનો। તો આ દેખો મારો, દેખો તૂટી ગઈ ને, જો આ દેખો તૂટી જ જાય છે ને આ માટી, કેમ કે બહુ પોચી માટી રહે છે। તો આ દેખો ચોબદાઈ જાય છે પછી આ દેખો। તો હવે દેખો ગાઈસ, હવે આ નજારો ધ્યાનથી દેખો તમે, કેટલો મસ્ત લાગે છે પેલો ઘાસવાળો। ચલો આપણે હવે દેખીશું। અમે લોકો થોડા મોડા પડી ગયા, બાકી સનસેટ તમને દેખાડવા ત્યાંથી એકદમ કમ્પ્લીટ રીતે દેખાય છે। તો આજે ફરી આપણે અહીંયા આગળ ચાલવાનું શરૂ કરીએ। હા દેખો ગાઈસ મળે છે શું આપણને એ જોજો। એક તો પહેલાં કાબર મળી ગઈ, આ કાબરને શું કરીએ આપણે, એ ઉડી ગઈ। હા આપણે ચલો પેલું મેદાન જ જોવા જઈએ। આ મેદાન જોઈશું આપણે ગાઈસ। પેલું મને દૂરથી પણ આ ફોનમાં તો બરાબર નહીં દેખાતું હોય તમને, અસલિયતમાં એટલું જબરજસ્ત છે ને, તમે જોઈને ગાંડા થઈ જશો। ચલો આવી ગયો હું, દેખો ચલો 1 2 3 4 જો કેવું દેખાય છે ગાઈસ। આ દેખો
જો ભીનું ભીનું મસ્તન છે ઘાસ, કેટલું મસ્તન દેખાય છે. અને આ બિલ્ડિંગ એવું બધું છે. અને તમે ગૌર કર્યું ભાઈ પેલી વસ્તુ શું છે? દેખો એ ઝૂમ કરીએ, દેખો ભાઈ આખું થોડું મિસ્ટીરિયસ જેવું લાગે છે મને તો. એટલે આપણે એ પણ આજે તપાસ કરીએ. તપાસ કરવી છે ને? હા. તો ચલો હવે ઘાસમાં રમી લીધા પછી આપણે જઈએ. આજના વ્લોગમાં થોડું હસવાનું પણ છેલ્લે મળશે, કારણ કે આજના વ્લોગમાં અમે લોકો શું બનીને આવ્યા છીએ કહું? જંગલી બનીને આવ્યા છે. દેખો ભાઈ જંગલી બનીને આવ્યા છે અમે. ગમે તે વસ્તુ હોય તો અમને આની જરૂર પડશે અને ટાઈમ જોવા માટે પણ જરૂર પડશે. દેખો છે સ્ટિક પણ આપણે લાવ્યા છીએ, પણ આજે આપણે જંગલી બનીને આવ્યા છીએ. મેં જિંદગીમાં વ્લોગમાં કીધું પણ નથી, પણ આજે હું કહું છું કે ખેતરમાં અમે લોકો આવીએ એટલે જંગલી બની જઈએ. અમને ખેતર પહેલેથી જ બહુ હલું, પણ શું કરવાનું, સોસાયટીમાં અમે રહેવા અમે લોકો આવ્યા એટલે ખેતરો બધું તો હવે જૂનું થઈ ગયું. બાકી જૂના જમાનામાં તો આવું ખુલ્લું ખેતર હોય અને મસ્ત આગળ આમ ઘર હોય, ઝૂંપડી કે છે, ઝૂંપડી એવું ઘર હોય અને મસ્ત ખેતર આગળ હોય, આંબા રોપેલા હોય. મજા આવતી હતી પહેલાંના જીવનમાં જ મજા હતી. અત્યારે તો ભાઈ હવે સોસાયટી આવી ગઈ, સિક્યુરિટી બેહાડી દીધા, સોસાયટી હાચવી, પતી ગયું. ત્યાં કોઈ બી જાતનું ખેતર નહીં, કશું નહીં. પણ અમારી સોસાયટીમાં ગાર્ડન છે. એ ગાર્ડનમાં અમે લોકો ફરીએ, રમીએ. એનો વ્લોગ તો અમે લોકો કોઈક દિવસ ફરી બીજા વ્લોગ સાથે બનાવીશું. તો આજે આપણે ફરી ત્યાં પિલ્લર સુધી કીધું હતું, આપણે ધીરે ધીરે પિલ્લરની નજીક આવી ગયા. દેખો ગાઈસ આ પાછળ ઘાસ ચાલુ થઈ ગયું. યાર મને આ ઘાસ બહુ ગમે, પર અફસોસ આપણા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રિટાયર થઈ ગયા. દુઃખ છે એનું, કેમ કે અમે પોર્ટુગલને સપોર્ટ કરીએ છીએ. તો એમાં રહીને પોર્ટુગલને સપોર્ટ અમે લોકો કરીએ છીએ. બધા દેશ અમને કોઈ એવું નહીં કે અમને ગમતો નથી. બધા દેશ અમને ગમે છે, અમારી માટે બધા સરખા. તો ફરી એકવાર ઘાસ અહીંથી તમે જુઓ એનો કલર, હું થોડો સાઈડમાં જઈને દેખાડું કેવી ફિલિંગ આવે છે. દેખો ગાઈસ ઘાસ તમને ફોનમાં મસ્ત નહીં દેખાતું હોય, પણ છે ને અત્યારે બહુ મસ્ત દેખાય છે. અને આ શું છે? આ દેખો છો ગાઈસ, કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુઓ મળતી રહે છે અહીંયા આગળ. એટલે આપણે ટાઈમ વેસ્ટ ના કરીએ, આપણે થાંભલે પેલો વ્હાઈટથી પેલી બાજુ આપણે દેખાડીશું કે અહીંયા આગળ છે શું. મેં તમને કીધું એમ કે અહીંથી વ્યૂ બહુ મસ્ત દેખાય છે. તો અહીંથી તમે જુઓ ધ્યાનથી કે સામે બધા આંબા, અહીંથી જે સામે બધા દેખાય છે બધા આંબા છે. હા દેખાય જ છે. પછી અહીંયા આગળ તો જે ખેતી કરેલી છે એ ખેતી. તો ચલો આપણે ટાઈમ બરબાદ ના કરીએ, આપણે હવે કોઈને ના ગમતું ઝાડ આવી રહ્યું, બાપ કોઈને ના ગમતું. તો ચલો હવે આપણે નીકળીએ આગળ. એ તો બોલતા રહે, આપણે તમને ઉત્સુકતા થઈ હશે એટલે આપણે આગળ વધીએ. ચલો. બાપરે રસ્તો બહુ ખતરનાક છે જવા માટે. દેખો કઈ પર ચડવું પડે. આ દેખો, તો દેખો ગાઈસ ચડવું તો અહીં આગળ પડે. રસ્તો થોડો કઠિન છે, પણ પેલું દેખાવા માટે, તમને દેખાડવા માટે અમે રહીશું. અને આ પણ અમારી પાછળ જ ચાલશે, કેમ કે અમને રસ્તો ફાવતો નહીં, એટલે ધીરે ધીરે આવશે. દેખો ભાઈ બહુ ખેતરમાં ચાલેલો નથી, એટલે મને ચાલતા સજ તકલીફ પડે છે. ખેતરમાં ખાડા ટેકરા, તમે જુઓ કેટલા મોટા મોટા ખાડા ટેકરા છે. આ કેટલા મોટા મોટા છે તમે જુઓ. અને આમાં મને ચાલતા બહુ ફાવતું નથી, એટલે કેમેરામેન જ આજે વધારે બોલશે. હું ઓછું બોલીશ, કારણ કે એ ઓછો જંગલી છે. આ ભાઈ જે આપણો કેમેરામેન છે એ આપણને
લોકેશન ઉપર એ જ લઈને આવ્યો છે. નેક્સ્ટ લોકેશન ગાઈસ બહુ જબરજસ્ત રહેશે, એટલે નેક્સ્ટ વિડીયો તમે જોજો અમારો, મજા આવી જશે તમને જોઈને. એ જ પથ્થર તો જુઓ યાર, મને ચાલતા નહીં ફાવતું, વિચાર તો કરો. તમને શું ચાલતા નહીં ફાવતું? હું તો ખુલ્લે આમ રસ્તા ઉપર જોયો ને તે રીતે ચાલુ. આ દેખો ગાઈસ, કેમેરામેન વધારે ગામડામાં રહેલો છે એટલે એને ચાલતા પણ ફાવે છે કમ્પ્લીટ. મને થોડું અઘરું પડે છે. બહારના દેશના ભૂરિયાઓ જેવું કરે એ. ગામડામાં તો એ વધારે રહ્યો છે, પણ હું તો બહુ નહીં રહ્યો ગાઈસ, જૂઠું બોલે એને મેં કીધું જ નહીં. ચલો ક્લિયર રસ્તો. અરે આ તો દેખો બહુ પાછળ રહી ગયા. દેખો ઝૂમ કરવો પડે, આખું ઝૂમ કરવો પડે એને દેખાડવા માટે. આપણે તો નહીં કરીએ દેખાડવા માટે. દેખો હવે દેખીએ આપણે. તો હવે આપણે આવી ગયા છે. દેખો ગાઈસ, થોડું ઝૂમ કરીને પણ તમને દેખાડે. હવે આપણે નજીક જવા માટે આપણે કેવી રીતે જઈએ એ થોડું વિચારવું પડશે, કેમ કે જવાનું થોડું કઠિન રહેશે ગાઈસ, પણ તો પણ જવાનો એકવાર પ્રયત્ન કરીએ આપણે. દેખો ગાઈસ, અરે ભાઈ સર, તો દેખો ગાઈસ આપણે આવી ગયા છે અહીંયા આગળ. ના તમે દેખી શકો છો આ કેવું છે, અંદર કંઈક ફરે છે અંદર. દેખો ગાઈસ, જેમ તેમ કરીને આવ્યા છે. અને આ પણ દેખો, આ કેવો ઊભો છે. આપણે બીજું પણ નજીકથી દેખીશું હવે, કેમ કે આ બધું વસ્તુ તમે જોઈ શકો છો. અને આને પણ જોઈ લો. હવે તો આવ્યો તો બીવે છે યાર. મેં સ્ટોપ કરેલો ગાઈસ વ્લોગ, કેમ કે મારું ચપ્પલ આખું ઉખડી ગયું હતું. અને આની અંદર કંઈક ગાઈસ અંદર કંઈ હલે છે યાર. મેં બેઠા બેઠા જોયું ને તો આમાં કંઈક ને કંઈક હલચલ થાય છે. એ હલચલ તમે કેપ્ચર કરી શકો તો દેખો આ દેખો ઉપર પોટા ઉભે. જો કશું પણ કોઈ નહીં કરતું તો પણ. હવે વિચારો કેવી રીતે થાય છે. આ દેખો, જંગલી પ્રાણી મળી ગયું હો મને. અને જંગલી પ્રાણી મળે છે. હવે આપણે પડીએ નહીં એવી રીતે. તો હું તમને દેખાડીશ જે આપણા શરીરમાં, માનવ શરીરમાં કે ગમે તેના જાનવરના શરીરમાં પણ આવે તો આ વસ્તુ મને જે મળી છે ઈયળ જેવી જ હોય. એ વસ્તુ આપણા શરીરનું બધું જ લોહી પી જાય. અરે મને નહીં ખબર પણ અરે દેખો ગાઈસ, મારી તો અહીંયા આગળ બીક તો નહીં લાગે મને, કેમ કે હું બધું જોયેલું છે. પણ કદાચ શાર્ક મછલીથી બીક લાગી જ જાય, કેમ કે દેખો ભાઈ હલચલ કેવી થઈ તમે દેખીએ ને અત્યારે જ. દેખો ગાઈસ, અત્યારે તમને દેખાયું નહીં હોય પણ હલચલ થઈ છે ખરી. હું તમને ગેરંટેડ કહી શકું. અને આમાં દેખી શકો છો અંદર કશું જ નથી. આ પણ બંધ છે. અહીં જો પણ અહીંયા ઉપર ચડાય એવું છે નહીં. દેખો સાપની સંભાવના હોઈ શકે છે, કેમ કે હું લગભગ તો આ જગ્યા ઇનલીગલ જેવું જ છે. દેખો ગાઈસ પેલું કંઈક, અરે બહુ બધી ગાઈસ અલગ અલગ બરપોટા થાય છે. હું પોતે ચકિત થઈ ગયો છું કે કેવી રીતે થાય છે. અરે યાર, અહીંયા આગળ કોઈ રહેનાર અમને ખબર નહીં કે અંદર શું નાખ્યું છે. દેખો ગાઈસ, આ બધો વેસ્ટ પ્લાન્ટ છે. અને હવે થોડું આપણે આગળ જઈશું. બહુ આગળ જવાનું આપણી માટે સારું નથી, એટલે હું તમને મુશ્કેલ ભરેલો રસ્તો છે તો પણ હું તમને દેખાડું છું. આ દેખો, આ દેખો આવું છે. આપણે બહુ અંદર નહીં જઈએ ગાઈસ, કેમ કે ખતરો ગમે ત્યારે આવી શકે છે. એટલે હું તમને ગાઈસ નહીં દેખાડું. આ દેખો હા, એટલે એમનાથી આવ્યું નહીં, એટલે હું આવ્યો છું એકલો, કેમ કે મારામાં ફૂર્તિ વધારે છે. એટલે હવે આપણે ગાઈસ વ્લોગ પતાવવા આવ્યો છે. હવે તમે થોડું સપોર્ટ કરજો યાર. બહુ ખતરનાક જગ્યાએ આવ્યા છું. આ જગ્યાએ ઇનલીગલ છે લગભગ તો. દેખો ગાઈસ, લગભગ તો આની અંદર મને નહીં લાગતું કશું હોય, પણ હું ચેક કરવા માટે નહીં જઉં. એટલો બધો રિસ્ક ના લેવાય ગાઈસ.
વ્લોગ માટે. હવે દેખો ગાઈસ કેવી રીતે હું આવીશ, કેવી રીતે હું જઈશ એ તમે જુઓ. તમે જોઈ શકો છો કે અમારી ત્યાં સાયકલ એવું બધું મૂકેલું છે કે વ્યક્તિ આવીને ઊભો રહી ગયો. હવે ત્યાં શું કરે છે તો મને નહીં ખબર, પણ તમે ત્યાં જુઓ, ઝૂમ કરીને દેખાશે તો બેગવાળો એક વ્યક્તિ છોકરો જ છે એ આવીને કંઈક કર્યું અમારી સાયકલ આગળ અને હવે જઈશ. અરે એને છોડો યાર, હું કેવી રીતે આવીશ? અહીં કંઈક કોબરા વોબરા ફરતો હશે ને તો મારી બુચ્ચી લગાવીને મેલશે. ચલો ભાઈ. વાહ! બાકી હું જંગલી જ છું એક પ્રકારથી. 2 જ વખતમાં આવી ગયો હું ફૂટતીથી. અરે ભાઈ, એટલે આના બધા બહુ જંગલી પ્રાણીઓ મળે, કેમ કે આ મારથી મોટો જંગલી જ છે એક પ્રકારથી. તો હવે આપણે ગઈશ. ભાઈ અમારા ચપ્પલ, મારા પગની હાલત, મને ચાલતા જ નહીં ફાવતું એટલે મેં બધું ગંદુ કર્યું. અહીંથી ચપ્પલ તોડી નાખ્યું છે. અરે તારું તો થાય. દેખો મારું ગઈશ, મેં તો આટલી ફૂર્તિ કરી તો પણ કેવી રીતે મેં સેન્ડલ મને સાપ મળે. હું તમને લોકોને દેખાડીશ ને તો સાપ કઈ ગયો કહું? હા અરે દેખો ગઈશ, આને સાપ કે છે આવ્યો કઈ આવી રહ્યો સાહેબ. અરે અંદર ગતો રહ્યો. આ એનું વ્હીલ છે જો, બિલ છે આટલો નાનો. અરે જવા દો યાર, એટલું બધું હું સાપને બિચારાની જિંદગી ના હોય ગાઈસ. ડમામ હું થોડી ના પૂરી રાખવાનો એને. તો એનો ગાઈસ આપણે હવે બ્લોગ એન્ડ કરીશું, કેમ કે હવે થોડું આપણે ત્યાં ઘાસ સુધી આપણે ત્યાં જઈશું. આપણે જે હમણાં જોયું એટલે બધે જતાં જતાં તો તમને બોલીને તો તમે કંટાળશો. એટલે ગાઈસ આપણે વ્લોગને હવે આપણે એન્ડ કરીએ છીએ. એટલે તો ગાઈસ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. આ ચાલુ થઈ ગયું મારું તૂટવાનું. હવે હાથમાં પકડીને જવું પડશે. નાઇકીના ચપ્પલની હાલત તમે જોઈ શકો છો. નાઇકી બ્રાન્ડ છે જો, તો પણ નાઇકીની આપણે આ ભાઈએ ઇજ્જત નહીં રાખી. અમે ચપ્પલ હોવા જોઈએ તો મારા જેવા. આઈ હોપ તમને આ વિડીયો, મને પર્સનલ ટીપાઈ થાય ભાઈ, આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હોય. આ ચપ્પલ તો જુઓ, અહીં ગૂંઠણે પહેરવાનું એવી રીતે આવે, ઉપર આવે છે. તો આ વ્લોગને આપણે એન્ડ કરીશું. તો આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું તો આપણે ભૂલવાનું જ નહીં. હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે ફરી.